વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જવાહર નવોદય જે પરીક્ષા લેવલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. મિત્રો, આપણે ભાગ 1માં જે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિઓના 1 થી 40 પ્રશ્નો પૂછાયા છે તેનું સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે વિભાગ 2 અંકગણિત અને વિભાગ 3 ભાષાના જે ફકરા આપેલા છે તેના આધારે પ્રશ્નો પૂછાયા છે તે 40 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિભાગ 2 અંકગણિત તેમાં 41મો પ્રશ્ન 0.2 તથા 0.03નું ગુણફળ છે. તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ એ આવશે 0.006. 42 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો સાચો જવાબ આવશે 2, 4. 43 20 અને 30નું મોટું સવર્ગત સમાન ગુણખંડ છે. તો 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે સી 10. આગળ જોઈશું તો 44મો પ્રશ્ન નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે. તો એ 6.082 વત્તા 60.82 વત્તા 608.2 માઇનસ 0.6082. આ રીતે ભાગોસભા પ્રમાણે આપણે ગણીશું તો જવાબ આવશે 674.4938. 45 999 અને 9999નું ગુણફળ છે. તો સાચો જવાબ આવશે સી 99,89,001. 46 64ના બધા જ ગુણખંડોનું યોગફળ છે. તો સાચો જવાબ આવશે સી 127. આગળ 47મો પ્રશ્ન જોઈશું તો અહીં 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 2 વત્તા 3/2 બરાબર છે. તો તેમાં જવાબ આવશે સી 7/2. 48 100 સેન્ટીમીટરનો સ્ક્વેરને મીટરના સ્ક્વેર એટલે કે વર્ગ મીટરમાં બદલવાથી પ્રાપ્ત થાય છે. સાચો જવાબ આવશે એ 0.1 મીટર સ્ક્વેર. 49 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર છે. જવાબ આવશે બી 0.001. આગળ આપણે 50મો પ્રશ્ન જોઈશું તો 999 ભાગ્યા 1000નું દશાંશ રૂપ છે. તો જવાબ આવશે સી 0.999. 51 0.238 અવિભાજ્ય રૂપ છે. તો સાચો જવાબ આવશે એ 119 ભાગ્યા 500. 52 એક બોક્સમાં 500 ઈંડા હતા, તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા તથા કુલ ઈંડાનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી દીધો. શેષ વધેલા ઈંડાઓની સંખ્યા કેટલી છે? સાચો જવાબ આવશે સી 340. 53 એક પંચભુજ જેનો ઘેરાવો પરિઘ 80 સેન્ટીમીટર તથા તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ 63 સેન્ટીમીટર છે, તો તેની પાંચમી ભુજાની લંબાઈ છે. સાચો જવાબ આવશે ડી 17 સેન્ટીમીટર. આગળ 54મા પ્રશ્નમાં જોઈશું તો એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાપ્ત 10:45 પર રવાના થાય છે તથા જયપુર સાંજે 3:30 પર પહોંચે છે. યાત્રાનો સમય શું એટલે કે કેટલો થશે? તો જવાબ આવશે બી 4 કલાક અને 45 મિનિટ. 55 એક ફળ વિક્રેતાએ ₹1500ના સફરજન વેચાતા લીધા અને તેને પોતાની દુકાન પર લાવવા માટે ₹100 ખર્ચ કર્યા. તેણે એ સફરજન કુલ 2236માં વેચ્યા. તેણે કેટલો નફો પ્રાપ્ત કર્યો? જવાબ આવશે બી ₹736. 56 આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા છે. તો એ ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો સાચો જવાબ આવશે
એ 777। આગળ પ્રશ્ન નંબર 27। એક દુકાનદારે ₹200 ની દિવાલ ઘડિયાળ ખરીદી અને ₹40 લાભથી સાથે વેચી દીધી। તે દિવાલ ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું છે? તો જવાબ આવશે સી ₹240। 58। એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ બને છે। તો સાચો જવાબ આવશે એ 360 અંશ। આગળ પ્રશ્ન નંબર 27। અહીં 27માં 115 પરિવારોના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે। બાર ગ્રાફમાં જે પરિવારોની સંખ્યા જેમાં કોઈ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે? તો એ પરિવારની સંખ્યા અને બાળકોની સંખ્યા આલેખ આપેલો છે। તો તેમાં સાચો જવાબ આવશે સી 25। 60। એક પૂર્ણકોણ બરાબર છે? તો જવાબ આવશે ડી 4 લંબકોણ। મિત્રો, અહીં અંકગણિતના 20 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે। તમારે 20માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો। નેક્સ્ટ આપણે જે ધોરણ 5માં CETની પરીક્ષા આવે છે તેના મોડેલ પેપર એના વિડીયો આપણે ચેનલમાં મૂકતા જ રહીશું। વિભાગ 3 ભાષા કસોટી। તો વિદ્યાર્થી મિત્રો, ભાષા કસોટીમાં અહીં 4 અનુચ્છેદ એટલે કે 4 ફકરા આપવામાં આવે છે અને એના આધારે 5 પ્રશ્નો પૂછાય છે જે આપણે ફકરામાંથી વાંચી અને તેના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। તેમાં એક પહેલો જ ફકરો આપેલો છે તે વિદ્યાર્થી મિત્રો એના આધારે જે 5 પ્રશ્નો પૂછાય છે તેના આપણે જવાબ જોઈશું। 61। કોઈપણ પ્રાણીગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલ ભરી કેમ છે? તો તેનો જવાબ આવશે સી, તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે। 62। વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે? જવાબ આવશે બે, વાંસની કોંપળો। 63। આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? સાચો જવાબ આવશે બી, વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી। 64માં પ્રશ્નમાં જોઈશું તો નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક છે? તો જવાબ આવશે સી, લઘુ। 65। પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં જવાબ આવશે ડી, પશુ પક્ષીઓને વાડામાં અને પાંજરામાં રાખવામાં આવે છે। આગળ આપણે ફકરા નંબર 2 જોઈશું। તેમાં રાષ્ટ્રીય સંગ્રહાલય નામનો ફકરો આપેલો છે, તમે જોઈ લેજો। તેમાં 66મો પ્રશ્ન છે નૃત્ય કરતી બાળકી જે જાડા કાચની પાછળ બંધ રાખવામાં આવી છે કારણ કે? તો એ 4 ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે એ, આ દુર્લભ કલા કૌશલ્ય છે। આગળ આપણે જોઈશું તો 67 પેન્ડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે તેમાં જવાબ આવશે બે, હારનો। 68 કથન 1 અને કથન 2 વાંચો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો। અહીં કથન 1 છે તેની બંગડીઓ ચીપ અથવા પતલે ધાતુથી બની છે। કથન 2 છે તેણે હાથીદાંતથી બનેલ હાર પહેર્યા છે। તો તેમાં સાચો જવાબ આવશે એ, કથન 1 સત્ય છે પરંતુ કથન 2 અસત્ય છે। 69 કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી? પર્યાય એટલે કે સમાનાર્થી। તો જવાબ આવશે એ, ડરપોક। 70 કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા છે। જવાબ આવશે બી, મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના। આગળ આપણે અનુચ્છેદ 3 એટલે કે ફકરા નંબર 3 જોઈશું। તેમાં ફકરો આપેલો છે સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાયકલને ત્યાંથી જોઈ રહી હતી। તે આપણે પેરેગ્રાફ આપેલા છે તેના પ્રશ્નોના જવાબ જોઈશું। 71 સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ હતી। તો જવાબ આવશે બી, પિતા સાથે। 72 સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યા સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ। તો જવાબ આવશે લાલ, લાલ સાયકલ। 73 સોનમના માતા પિતાએ તેને નવી લાલ સાયકલ શા માટે આપી? તો જવાબ આવશે એ, તેના જન્મદિવસની ભેટના રૂપમાં। આગળ આપણે જોઈશું તો 74 સોનમ એ પોતાની ખુશી વ્યક્ત કરી। જવાબ આવશે એ, પોતાના માતા પિતાને
પેટીને. 75 આશ્ચર્ય પામી આશય છે તો તેનો અર્થ થશે 2 વિસ્મિત થઈ. ફકરા નંબર આપણે 4 ચોથા નંબરનો જે પેરેગ્રાફ છે, ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે તેના પ્રશ્નોના જવાબ જોઈશું. તેમાં 76 ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે ઉપયોગી થાય, એટલે બી નંબરનો જવાબ આવશે. આગળ જોઈશું તો 77 ફૂલ ખાલી જગ્યા મળે છે, તો જવાબ આવશે સી અનેક રંગો અને આકૃતિઓમાં. 78 ફૂલોનો વ્યવહારિક ઉપયોગ છે, સાચો જવાબ આવશે એ ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં. આગળ આપણે 79 નંબરમાં પ્રશ્ન જોઈશું તો ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે, જવાબ આવશે બી અમુક ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. 80 પ્રભાવ શબ્દનો અર્થ છે, તો જવાબ આવશે બી અસર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ 2 અંકગણિત અને વિભાગ 3 ભાષા કસોટી તેના 40 પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો 40માંથી તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત જે ધોરણ 5માં CETની પરીક્ષા આવે છે તેના મોડેલ પેપર આપણે અહીં ચેનલમાં મૂકતા રહીશું, તે તમે ચોક્કસ જોતા રહેજો. થેન્ક યુ.